નમસ્કાર મિત્રો, સંખ્યા પદ્ધતિ પ્રકરણના આ 11મા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે છેદનું સમીકરણ અને તેના પર આધારિત અલગ અલગ પ્રકારના પ્રશ્નો કેવા પ્રકારના પૂછાઈ શકે એની ચર્ચાઓ જે છે ડિટેલમાં આપણે પૂરી કરી. હવે આજના લેક્ચરમાં આપણે ત્યાંથી આગળ વધીને નવો ટોપિક સ્ટાર્ટ કરવો છે. ગયા વખતે લેક્ચરના અંત ભાગમાં મેં તમને કીધેલું કે આવતા વખતે તમે ઘાતાંકના નિયમોનું પુનરાવર્તન કરતા હોજો, બરાબર? તો ઘાતાંકના નિયમો જે આપણે લગભગ પ્રાથમિક શાળાથી ભણતા આવ્યા છીએ એનો દરેક નિયમોનું એકવાર પુનરાવર્તન કરી લઈએ અને એના પર આધારિત કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એની ચર્ચા આગળ વધારીએ. તો વન બાય વન જોતા જઈએ. આજનો આપણો મુદ્દો છે ઘાતાંકના નિયમો. શું છે ઘાતાંકના નિયમો? એમાં સૌથી પહેલા નિયમની ચર્ચા કરો. a આધાર હોય અને એની m ઘાત હોય. a ની m ઘાત, અહીંયા a આધાર છે અને m છે એ ઘાત છે. અચ્છા, એનો ગુણાકાર કરવામાં આવે a ની m ઘાત સાથે. એટલે આ નિયમને તમે લોકો 8મા ધોરણમાં છેલ્લે આવું કહેતા હતા, આધાર સરખો ગુણાકારની નિશાની તો ઘાતનો સરવાળો થાય. તો આનો જવાબ થાય a ની m વત્તા n ઘાત. શું થાય? a ટુ ધી પાવર m પ્લસ n. કઈ રીતે થયું ફરીથી સમજવાની કોશિશ કરીએ. અહીંયા a ની m ઘાત છે, અહીંયા a ની n ઘાત છે. બંને જગ્યાએ આધાર a છે એટલે કે સમાન છે, વચ્ચે નિશાની ગુણાકારની છે તો ઘાતનો સરવાળો થાય એટલે m અને n નો સરવાળો m પ્લસ n એવું કહી શકાય. ખરા? હવે આનું એક ઉદાહરણ જોવું હોય આપણે તો આવું કરીએ કે જો એક પહેલો પ્રશ્ન આવો છે કે 5 ટુ ધી પાવર 3/4 ઇન્ટુ 5 ટુ ધી પાવર 1/4. આનો જવાબ શોધો એવું કે આપણને. શું કે આનો જવાબ શોધો તો કઈ રીતે શોધી શકાય? તો આ રીતે શોધી શકાય. જો આધાર બંનેનો સરખો છે, અહીંયા પણ આધાર 5 છે, અહીંયા પણ આધાર 5 છે, વચ્ચે ગુણાકારની નિશાન છે. ઇન્ટુ એટલે ગુણાકાર થાય, ડોટ એટલે ગુણાકારની નિશાન થાય તો ઘાતનો સરવાળો થાય. શું થાય? ઘાતનો સરવાળો. એટલે આને આપણે કહીએ 5 ની 3/4 વત્તા 1/4. હવે આ બેનો સરવાળો કરવો પડે 3/4 અને 1/4 નો સરવાળો કરવો પડે તો 4 કોમન લેવા પડે. બંનેનો છેદ સરખો છે એટલે સરવાળો કરવો આસાન છે. જો છેદ સરખો ન હોય તો લસા લઈને પહેલા છેદ સરખા કરવા પડે. તો 4 કોમન લઈ લીધા કારણ કે છેદ સરખા છે. ઉપર 3 વત્તા 1 એટલે પાછા 4 થઈ ગયા. 4 ભાગ્યા 4 એટલે કેટલા થાય? 1. તો આ નામ કહેવાય કે 5 ની આ બેનો સરવાળો કેટલો થાય? 1. 5 ની 1 એટલે જવાબ આવી ગયો 5. તો આ જે છે એ તમારો આન્સર થઈ જશે. આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી કે શંકા તમને હોવી જોઈએ નહીં. ક્લિયર છે? વધીએ આગળ બીજા નિયમ તરફ. પહેલા નિયમનું એક ઉદાહરણ આપણે જોઈ લીધું. હવે આગળ વધવું છે આપણે બીજા નિયમ તરફ. ચાલો, નિયમ નંબર 2 શું છે? બીજા નિયમને સમજીએ આપણે. તો નિયમ નંબર 2 આવું કહે છે મિત્રો કે a ની m ઘાત હોય અને છેદમાં a ની n ઘાત હોય તો આનો જવાબ થાય a ની m - n ઘાત. જો પહેલા નિયમમાં શું હતો? આધાર સરખો હતો પણ વચ્ચે ગુણાકારની નિશાની હતી. અહીંયા બીજા નિયમમાં કેવું છે? આધાર સરખો છે પણ ભાગાકારની નિશાની છે. પહેલા નિયમમાં વચ્ચે ગુણાકારનો સંબંધ હતો, બીજા નિયમમાં વચ્ચે ભાગાકારનો સંબંધ છે. તો નિયમ એવો છે બીજા નંબરનો કે આધાર સરખો, ભાગાકારની નિશાની તો ઘાતની બાદબાકી થાય. તો આ આધાર સરખો છે, વચ્ચે ભાગાકારની નિશાની છે તો ઘાતની બાદબાકી થાય એટલે m માંથી n બાદ કરો એટલે m - n ઘાત થાય. કેટલી ઘાત થાય? m - n આટલી ઘાત થશે. ઉદાહરણ આનું એક જોવું હોય તો આમાંથી જોઈએ મટીરીયલમાંથી 7 ની 1 7 ની 1/5 અને 7 ની 1/3 આપેલું છે. 7
ની બરાબર છે 1/3 ભાગ્યા 7 ની એ ચાલો અલગ ઉદાહરણ લઉં છું 7 ની 5/4 અને નીચે 3/4 આવો આપ્યું છે બરાબર તો હવે અહીંયા બંનેનો આધાર કેવો છે સરખો વચ્ચે નિશાની કઈ છે ભાગાકારની તો ઘાતની શું થાય બાદબાકી થાય શું થાય ઘાતની બાદબાકી તો કરો 7 ની આવી બાદબાકી કરો 5/4 માઈનસ 3/4 આવું થશે ઓકે તો 7 ની 5 છેદ બેનો સરખો છે એટલે ચિંતાની જરૂર નથી 4 એ જ રીતે રહેશે 5 - 3 કેટલા થાય 2 5 - 3 કેટલા થાય 2 ડાયરેક્ટ કેમ 5 માંથી 3 બાદ કરી શકાય કારણ કે છેદ સરખા છે ડાયરેક્ટ કરી શકાય છેદ સરખા ન હોય તો ડાયરેક્ટ ન કરી શકાય 2 કા 2 2 દુ 4 એટલે થઈ જાય 7 ની 1/2 ઘાત શું થઈ જાય 7 ની 1/2 ઘાત તો ઘાતાંકનો નિયમ નંબર 2 થઈ ગયો કે આધાર સરખો હોય ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી થાય અને આ રીતે સાચું થશે તો ચાલો આ વસ્તુ પણ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ આમાં પણ કોઈ પણ પ્રકારનો ડાઉટ ડિફિકલ્ટી કે શંકા તમારા માઇન્ડમાં ન હોવી જોઈએ નિયમ નંબર 3 કેટલામો નિયમ ત્રીજો a ની m ઘાત હોય અને એની માથે n ઘાત હોય તો આને કહેવાય ઘાત અને આને કહેવાય ઘાતની ઘાત ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે કે અહીંયા m અને n નો ગુણાકાર થઈ જશે એટલે આનો જવાબ આવશે a ની m ગુણ્યા n ઘાત શું થશે a ની m ગુણ્યા n ઘાત થઈ જશે તો આટલી વસ્તુઓને ક્લિયર કરો a ની m ઘાત હોય આખાની ઉપર n ઘાત હોય તો એને a ની mn ઘાત કહેવામાં આવે a ની mn ઘાત કહેવામાં આવે એટલે કે ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય શું થાય ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર થશે ક્લિયર છે આમાં કોઈ ડાઉટ નથી બધાને ક્લિયર છે ઓકે નિયમ નંબર 4 કેટલામો નિયમ ચોથો નિયમ આને ખાસ સમજવાની કોશિશ કરજો આને ખાસ સમજવાની કોશિશ કરજો જો a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત આના માટે શું લખી શકાય તો પહેલા તો છે ને ઘણા લોકો પહેલા અને ચોથા નિયમને મિક્સ કરી નાખે છે ઘણા બધા લોકોને પહેલો નિયમ અને આ ચોથો નિયમ આ બંને વચ્ચે ભેદ દેખાતો નથી તો આ બંને વચ્ચે ભેદ છે શું ભેદ છે પહેલા નિયમમાં બંને પદોના આધાર સરખા છે જ્યારે ચોથા નિયમમાં બંને પદોની ઘાત સરખી છે હું છેલ્લી વખત હજી બોલું છું ધ્યાન આપીને સમજજો પહેલો નિયમ ક્યારે લાગે ચોથો નિયમ ક્યારે લાગે પહેલા નિયમમાં વચ્ચે ગુણાકાર છે ચોથા નિયમમાં વચ્ચે ગુણાકાર છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને પછી કઈ ખબર નથી પડતી દાખલાઓ એટલે ખાસ સમજવાની કોશિશ કરજો કે પહેલા નિયમમાં ગુણાકાર હોય પણ બંને આધાર સરખા હોય આનો આધાર પણ a છે આનો આધાર પણ a છે જ્યારે ચોથા નિયમમાં ઘાત સમાન હોય ગુણાકાર તો હોય જ એમાં તે પણ એમાં ઘાત સમાન હોય આની ઘાત n છે આની ઘાત n છે જો બેના આધાર સમાન નથી ચોથા નિયમમાં ખાલી ઘાત સરખી છે પહેલા નિયમમાં આધાર સમાન છે ઘાત સમાન નથી ટૂંકમાં જો આધાર સરખા હોય તો પહેલો નિયમ લાગે અને જો ઘાત સરખી હોય બંને પદની તો ચોથો નિયમ લાગે ક્લિયર છે ઓકે આને આમ લખી શકાય જો ઘાત સરખી હોય ને તો બે પદોનો ગુણાકાર કરીને આખાની ઘાત લખી શકાય જો a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત એટલે લખીએ કે a ગુણ્યા b આખાની n ઘાત શું લખી શકાય આ બંનેનો ગુણાકાર કરવો એટલે a ગુણ્યા b એની n ઘાત ક્લિયર ચલો તો આગળ વધીએ સમજવાની કોશિશ કરીએ આમ મળતું હોય કે 2 ની 1/2 ઘાત ગુણ્યા 8 ની પણ 1/2 ઘાત આવો આપેલો છે તો અહીંયા જો બંનેના આધાર સમાન દેખાય છે રકમમાં કે બંનેની ઘાત સરખી દેખાય છે તો તમને માલુમ પડશે કે સર બંનેના આધાર તો અલગ અલગ છે આનો આધાર 2 છે આનો આધાર 8 છે તો ઘાત જો તો આની ઘાત 1/2 છે અને આની ઘાત 1/2 છે ક્લિયર તો ઘાત બંનેની સરખી દેખાય છે તો વચ્ચે ગુણાકારની નિશાની હોય ને ઘાત સરખી હોય એવો કયો નિયમ છે તો ચોથો નિયમ વચ્ચે ગુણાકારની નિશાની પણ છે ને બંનેની ઘાત સરખી પણ છે તો
તો નિયમ એવું શીખવાડશે બેટા આપણને કે આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો અને ઉપર 1/2 ઘાત લખી નાખવાની. શું કરવાનો? આ બેનો ગુણાકાર કરી નાખવાનો, ઉપર b ની 1/2 કોમન ઘાત છે એટલે 1/2 એઝ ઇટ લખવાનું. 2 8 16 એની 1/2 ઘાત થાય. શું થાય? 2 8 16 ની 1/2 ઘાત થાય. પછી આગળ આનું સાદું કરી શકાય છે. ક્લિયર? ચલો પછી આનો આગળ કેવી રીતે સાદું કરવું એ આગળના નિયમો પ્રમાણે શીખવાડીશ. અત્યારે સુધી રાખી શકાય. ખરેખર આ પૂરો નથી થયો. આજે આગળ બીજો નિયમ લાગે, બરાબર? ઘાતાંકનો 7 અને 8 નો નિયમમાં લાગે, પણ અત્યારે હું એની ચર્ચા નથી કરતો. જ્યારે ત્યાં પહોંચું ત્યારે ચર્ચા કરીશ. એવી જ રીતે પાંચમો નિયમ અને બીજો નિયમ ઘણા બધા વિદ્યાર્થીઓ મિક્સ કરી નાખે છે. નિયમ નંબર 5 અને નિયમ નંબર 2, બરાબર? બીજો અને પાંચમો નિયમ મિક્સ કરે છે. જો પાંચમો નિયમ આવો છે, a ની n ઘાત ભાગ્યા b ની n ઘાત. હવે જો બીજા નિયમમાં પણ ભાગાકારની નિશાની હતી, પાંચમા નિયમમાં પણ ભાગાકારની નિશાની છે, પણ અગેઇન જોઈ લ્યો બીજા નિયમમાં બંને પદોના આધાર સમાન હતા, ઘાત અલગ અલગ હતી. જ્યારે પાંચમા નિયમમાં આધાર અલગ અલગ છે બંનેના, પણ બંનેની ઘાત સમાન છે. આની પણ n ઘાત છે, આની પણ n ઘાત છે, બંનેની n ઘાત છે, એટલે કહી શકાય કે અહીંયા અલગ નિયમ છે, ઓલા કરતા અલગ નિયમ છે. તો આનું સાદું કેવી રીતે થાય ખબર છે? બંનેની ઘાત સરખી છે એટલે આખાની ઘાત લખી નાખવાની. a ભાગ્યા b ની આખાની n ઘાત લખી નાખવાની. શું લખવાની? આખાની n ઘાત લખી નાખવાની. ક્લિયર? તો આટલી વસ્તુ ક્લિયર છે. ફરીથી બીજો અનુપાતનો નિયમ કન્ફ્યુઝન ન થતા. જો આધાર સમાન હોય તો બીજો નિયમ, જો ઘાત સમાન હોય તો પાંચમો નિયમ. ક્લિયર? ઉદાહરણ જોઈએ. આવો એક હોય આપણને 5/3/4 આ 25/3/4 રાખીશું, બરાબર? ભાગ્યા 5/3/4. ઓકે છે? ચાલો હવે આનું સાદું આપવું હોય તો આમ લખીએ કે જો b ની ઘાત સરખી છે, આની ઘાત પણ 3/4 છે, આની ઘાત પણ 3/4 છે, એટલે શું કરવાનું? 25/5 આખાની 3/4. 25 એટલે જવાબ આવે 5 ની 3/4. આનો જવાબ આવે. તો જોઈ લો બંનેની ઘાત સરખી છે એટલે પાંચમો નિયમ લાગશે. જો આધાર સરખા હોત તો નિયમ નંબર 2 લાગે. કેટલામો નિયમ લાગે? બીજો નિયમ લાગે. પણ અહીંયા તો ઘાત સરખી હતી, આમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. ઓકે? નિયમ નંબર 6, છઠ્ઠો નિયમ એવું કહે છે મિત્રો કે કોઈ પણ પદની 0 ઘાત હોય ને તો એનો જવાબ 1 લખી નાખવાનો. શું હોય? અરે ગમે એટલા મોટા પદની 0 ઘાત હોય તો જવાબ કેટલો થાય? 1 થાય. ઉદાહરણ તરીકે 5 ની 0 ઘાત પૂછાય તો જવાબ 1 થાય. x ની 0 ઘાત પૂછાય તો જવાબ 1 થાય. y ના વર્ગની 0 ઘાત પૂછાય તો જવાબ 1 થાય. બરાબર? ગમે એટલા મોટા પદની 3/4 ની 0 ઘાત પૂછે તો પણ જવાબ કેટલો થાય? 1 થાય. ક્લિયર? તો ગમે એટલા મોટા પદની 0 ઘાત આપેલી હોય તેનો જવાબ હંમેશા કેટલો લખી નાખવાનો? 1. કેટલું લખવાનો? 1. તો નિયમ નંબર 6 સમજાઈ ગયો છે કે ગમે એ પદની 0 ઘાત હોય તો જવાબ થાય 1. નિયમ નંબર 7, કોઈ પણ પદની ઋણ ઘાત હોય અને તમારે એને ધન ઘાતમાં મેળવવી હોય તો એને 1 ના છેદમાં લાવવી પડે, અથવા છેદમાં ઋણ ઘાત હોય ઘાત બનાવવી હોય તો અંશમાં લઈ જવી પડે. ઉદાહરણ તરીકે પહેલા સાદું ઉદાહરણ આપું તો 1 ના છેદમાં 2 ની -3 ઘાત હોય તો અહીંયા ઋણ ઘાત અને ધનમાં મેળવવી હોય તો 2 ની +3 ઘાતમાં લખી રાખવાનું. શું? માઈનસ ઘાતને અંશમાં લઈ લીધી એટલે પ્લસ થઈ ગઈ. નિયમ જ છે ઋણ ઘાતને ધનમાં મેળવવું હોય તો છેદમાંથી અંશમાં લેવો પડે કે અંશમાંથી છેદમાં. માની લો આવો હતો કે 3 ની -8 ઘાત તો આને શું લખાય? પ્લસ ઘાતમાં કરવા માટે 1 ના છેદમાં 3 ની +8 ઘાત. -8 ઘાત પર એને શું કરી નાખી? +8 ઘાત કરી નાખી. કારણ કે મેં શું કર્યું છે? નિયમ છે કે ઋણ ઘાતને ધનમાં ફેરવવા માટે અંશમાંથી છેદમાંથી લેવી પડે. તો 1 ના છેદમાં લઈ ગયો એટલે ધન થઈ ગઈ, -8 માંથી +8 ઘાત થઈ ગઈ.
એટલે આને અંશમાં લઈ ગયો એટલે 2 ની +3 ઘાત થઈ ગઈ. આટલી વસ્તુઓ ક્લિયર હશે. આમાં કોઈ ડાઉટ ડિફિકલ્ટી કે શંકા આમાં કોઈ કિસ્સામાં ન હોવી જોઈએ. ક્લિયર? આમાં કોઈને ડાઉટ નહીં હોય, આમાં કોઈ મુશ્કેલી નહીં. ક્લિયર? હવે એનું એક થોડું બીજું ઉદાહરણ જોઈએ. ચાલો આવું હોય 5 ની -3 ચતુર્થાંશ ઘાત. તો જો ઘાત ઋણ છે કે નથી? હા, -3 ચતુર્થાંશ એક ઋણ સંખ્યા છે. આધાર 5 છે જ્યારે ઘાત -3 ચતુર્થાંશ છે. તો ઋણ ઘાતને ધનનો ફેરવો હોય તો 1/5 ની 3 ચતુર્થાંશ ઘાત થઈ જાય. શું થાય? 1/5 ની 3 ચતુર્થાંશ ઘાત. તો ઋણ ઘાતને ધન ઘાતમાં ફેરવવા માટે 1/5 લઈ આવ્યા. આવું હોય 1/2 ની -5 તૃતીયાંશ ઘાત. 1/2 ની -5 તૃતીયાંશ. તો અંશમાં લઈ જાવ તો શું થાય? 2 ની +5 તૃતીયાંશ. છેદમાંથી અંશમાં લઈ ગયા એટલે ઘાત ઋણમાંથી ધન થઈ ગઈ. તો આમાં જે છે એ કોઈ પણ પ્રકારનો ડાઉટ ડિફિકલ્ટી કે મુશ્કેલી હોવી જોઈએ નહીં. આમાં કોઈ પ્રશ્ન નથી. વધીએ આગળ. છેલ્લો નિયમ ખાતાનો નિયમ નંબર 8. કોઈ પણ સંખ્યાનું n મું મૂળ ઈ સંખ્યાની 1/n ઘાત બરાબર થાય. ધારો કે 5 નું વર્ગમૂળ, 9 નું અથવા તો 19 નું ઘનમૂળ બરાબર, 47 નું ચતુર્થ મૂળ અને અંચાઈ 12 નું પાંચમું મૂળ. આવી રીતે ઘણું બધા ઉદાહરણ આપી શકાય. અહીંયા શું કરાય તો 5 પહેલા લખાય છે. વર્ગમૂળની જગ્યાએ 1/3 ઘાત લખાય. શું લખાય? વર્ગમૂળની જગ્યાએ 1/3. એવી જ રીતે પહેલા 19 લખી નાખો. 19 ઘનમૂળની જગ્યાએ 1/3 ઘાત લખાય. કેટલી ઘાત લખાય? 1/3. જો નિયમ છે જેટલાનું મૂળ હોય ને 1/1 ની ઘાત લેવાય. ઘનમૂળ છે તો 1/3 ઘાત લેવાય. આ ચતુર્થ મૂળ છે 47 ની 1/4 અને લખાય 12 ની 1/5. ક્લિયર? તો આવા પ્રકારે જે છે ઈ તમે કોઈ પણ ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને દાખલાઓને સોલ્વ કરી શકશો. ક્લિયર? ચલો તો કેટલાક દાખલાઓની રકમ મનમાં જોતા જઈએ મિત્રો, અને એ દાખલાઓને જે છે એ આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા જઈએ. 1 બાય 1 સ્ટાર્ટ કરીએ છીએ. જો પહેલું ઉદાહરણ મેં કરી દીધું છે, હું લખું છું. બીજું ઉદાહરણ સૌથી પહેલા તો 7 ની 3/5 ઘાત ઇન્ટુ 7 ની 2/3 બરાબર. 7 ની 3/5 ઇન્ટુ 7 ની 2/3. ઓકે છે? ચાલો એવી જ રીતે લખીએ કાય 3 ની 3/2 ઇન્ટુ 3 ની 4/5 બરાબર છે. ચલો આવા ઘણા બધા ઉદાહરણો છે, પણ પછી બીજા ઉદાહરણ જોશું. ચાલો પછીના ઉદાહરણ છે આ 17 ની 1/7 ઘાત ઇન્ટુ અથવા તો ગુણ્યા એવું પણ લખી શકાય 5 ની 1/7 ઘાત બરાબર. 5 ની 1/7 ઘાત. એવી જ રીતે આગળ વધીએ તો 13 ની 1/5 ઘાત બરાબર છે ઇન્ટુ 17 ની 1/5 ઘાત. આવું કીધું છે આપણે. હવે મિત્રો સમજવાની કોશિશ કરજો. કઈ જગ્યાએ નિયમ નંબર 1 લાગશે ને કઈ જગ્યાએ નિયમ નંબર 4 લાગશે એ કન્ફ્યુઝન થશે તમને. અમુક દાખલાઓમાં નિયમ નંબર 1 લાગશે જ્યારે અમુક દાખલાઓમાં નિયમ નંબર 4 લાગશે. હવે આપણને કેમ ખબર પડે કે નિયમ નંબર 1 ક્યાં લાગશે? તો નિયમ 1 એવું કહે છે કે આધાર સમાન હોવા જોઈએ. ગુણાકારની નિશાની સાથે સાથે શું હોવું જોઈએ? આધાર સમાન હોવા જોઈએ. શું અહીંયા બધી જગ્યાએ આધાર સમાન છે? યસ. તો અહીંયા પહેલો નિયમ લાગે. શું આ બે જગ્યાએ આધાર સરખા છે? હા. તો અહીંયા પણ પહેલો નિયમ લાગે. શું અહીંયા આધાર સમાન છે? ના.
આનો આધાર તો 17 છે અને આનો આધાર તો 5 છે, તો આધાર તો સમાન નથી. આનો આધાર 13 છે, આનો આધાર 17 છે. અગેન અહીંયા પણ આધાર સમાન નથી. તો આધાર સમાન નહીં હોય તો ઘાત સમાન હશે, કારણ કે પહેલો નિયમ નહીં લાગે તો ચોથો નિયમ લાગશે. જો આ બંને દાખલામાં પહેલો નિયમ લાગે છે, કેમ? કારણ કે આ બેના આધાર પણ સમાન છે ને આ બેના આધાર પણ સમાન છે. અહીંયા પહેલો નિયમ નથી લાગતો, કારણ કે અહીંયા બેના આધાર સમાન નથી અને આ બંનેના આધાર પણ આધાર મને કોઈ ખબર છે ને, 17 ને આધાર કહેવાય, 5 ને આધાર કહેવાય, ઉપર હોય ને ઘાત કહેવાય, નીચે હોય ને આધાર કહેવાય. તો 13 આધાર છે, 17 આધાર છે. અહીંયા આધાર સમાન નથી, અહીંયા પણ આધાર ડિફરન્ટ છે, અલગ અલગ છે. તો જ્યારે આધાર સમાન અને ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય. શું થાય? ઘાતનો સરવાળો. આવું થશે 7 ની 3/5 વત્તા 2/3. શું થશે? 7 ની 3/5 વત્તા 2/3. હવે લો 3/5 વત્તા 2/3 આનો સરવાળો કરવો છે. તો છેદ સરખા નથી. Denominators are not equal. છેદ સરખા નથી. તો જો છેદ સરખા ન હોય ત્યારે શું કરાય ખબર? લસા લેવાય. 5 અને 3 નો લસા થાય 15. 15 લેવા માટે 5 ને 3 વડે ગુણો અને ભાગો. 3 વડે ગુણો, 3 વડે ભાગો. 15 લેવા માટે 3 ને 5 વડે ગુણો અને ભાગો. 5 વડે ગુણો અને 5 વડે ભાગો. તો અહીંયા 3 વડે ગુણ્યા ભાગ્યા 5 વડે. અહીંયા શું થાય? 3 તેરી 9. 3 પંચા 15, 2 પંચા 10, 3 પંચા 15. હવે છેદ સરખા થઈ ગયા છે. Now the denominators are equal. હવે છેદ સરખા થઈ ગયા છે. આનો છેદ પણ 15, આનો છેદ. હવે ડાયરેક્ટ સરવાળો કરી શકાય. કરો તો નીચે 15 કોમન લેવાના, નીચે 15 કોમન લેવાના અને ઉપર 9 + 10, 9 વત્તા 10 એટલે થઈ જાય 19. તો આનો સરવાળો કેટલો આવ્યો? 19 ના છેદમાં 15. તો આની પ્રક્રિયા કેટલી થશે? ઇઝ ઇક્વલ્સ ટુ 7 ની 19 ના છેદમાં 15 ઘાત. બરાબર. તો રફ કામમાં તમારે એટલું વિચારવું પડે તો તમે વિચારી શકો. ખરા. નેક્સ્ટ પ્રશ્ન. ફરીથી અહીંયા આગળ પણ પહેલો નિયમ જ લાગે છે. એવું કેવી રીતે કહી શકાય કે આ પહેલો નિયમ જ લાગે છે? કારણ કે આ દાખલામાં પણ આધાર સમાન છે. બંને પદોના આધાર સમાન છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે. તો આપણે વિચારવાની કોશિશ કરશું તો કેવું થશે? જો તો આવું થશે કે ઘાતનો સરવાળો 3/2 + 4/5. શું થશે? 3/2 + 4/5. તો હવે શું થશે? 3 ટુ ધી પાવર. અહીંયા આનો સરવાળો કરવો પડશે. 3/2 અને 4/5 નો 3/2 + 4/5 આનો સરવાળો કરવો છે. તો સરવાળો કરવા માટે તમારી પાસે એટલી કન્ડિશન જરૂરી છે કે છેદ સરખા હોવા જરૂરી છે. હવે છેદમાં અહીંયા કેટલા છે? 2 અને અહીંયા કેટલા છે? 5. તો 2 પંચા 10 લસા થાય એટલે આને 5 વડે ભાગો ને 5 વડે ગુણો. અહીંયા 2 વડે ભાગો ને 2 વડે ગુણો. બરાબર. તો હવે શું થશે? જો તો 3 પંચા 15, 5 દુ 10, 4 દુ 8, 5 દુ 10, 15 ને 8 કેટલા થાય? 23 ના છેદમાં 10. આનો આન્સર આવી જશે 5 અને 8 23 એના છેદમાં 10. ક્લિયર? કેટલા થાય? 10 થઈ જશે. તો કઈ રીતે દર્શાવ્યા? બંનેનો છેદ સરખો થઈ ગયો એટલે કોમન લેવાય જાય. ઉપર 15 + 8, ઉપર 15 + 8 એટલે કેટલા થઈ જાય? 23 થઈ જાય. ક્લિયર? તો સરવાળો કરવા માટે છેદ સરખા હોવા જરૂરી છે. જો ના હોય તો લસા લઈને છેદ સરખા બનાવીને પછી તમે આગળ વિચારી શકો. ચાલો, આટલી વસ્તુઓ ક્લિયર છે. આમાં કોઈ ડાઉટ ડિફિકલ્ટી શંકા હોવી જોઈએ નહીં. અહીંયા આગળ વધો તો અહીંયા છે 17, અહીંયા છે 5, વચ્ચે જે ગુણાકાર. હવે અહીંયા આધાર સમાન નથી પણ ઘાત સમાન છે. આની ઘાત પણ 1/7, આની ઘાત પણ 1/7. તો હવે અહીંયા તમારે ચોથો નિયમ લગાડવાનો. ચોથો નિયમ એવો કહે છે કે આધાર ભલે સમાન ન હોય પણ ઘાત સમાન હોય તો તમે શું કહી શકો? આ બંનેનો ગુણાકાર કરીને આખા કૌંસની n ઘાત લખી શકો. તો અહીંયાની પ્રક્રિયા કરો તો
કૌંસની 1/7 ઘાત કોમન લઈ લીધી, આખા કૌંસની 1/7 ઘાત કોમન 17 × 85 આનો જવાબ આવી જશે 85 ની 1/7 ઘાત. શું આન્સર આવશે? 85 ની 1/7 ઘાત જે છે જવાબ આવી ગયો. આના વિશે વિચારો. કયો નિયમ લાગે વિચારો? પહેલો કે ચોથો? ચાલો કોણ કહેશે કયો નિયમ લાગે? ફર્સ્ટ રૂલ લાગે કે ફોર્થ રૂલ લાગે? વિચારો, તમે તમારો જવાબ વિચારો. તો તમે કહેશો કે સર નિયમ નંબર ચોથો લાગશે. કેટલામો નિયમ લાગશે? ચોથા નંબરનો નિયમ લાગશે. કઈ રીતે ચોથા નંબરનો નિયમ લાગશે? તો વાત કરીએ આપણે. અહીંયા આગળ આધાર ભલે સમાન ન હોય, ઘાત સમાન હોય, અહીંયા આધાર સમાન નથી પણ ઘાત સમાન છે, તો આપણે શું કરશું? 13 × 17 આખાની 1/5 ઘાત થઈ. હવે 17 અને 13 નો ગુણાકાર 17 × 13 તો 170 અને 17 = 51. આ 1 બાય 221 આવે. કેટલા આવે? 221. એની ઘાત થાય 1/5. 221 ની કેટલી ઘાત થાય? 1/5 ઘાત જે છે એ થવી જોઈએ. તો આમાં કોઈ પણ જાતની ડાઉટ ડિફિકલ્ટી હોવી જોઈએ નહીં. દરેક વ્યક્તિ આને સમજી શકે. ક્લિયર? હવે સમજો. અમુક ઉદાહરણ એવા જોવા મળશે કે જેમાં આધાર સરખા હશે, અમુક ઉદાહરણ એવા જોવા મળશે કે જેમાં ઘાત સરખી હશે. પણ એક ઉદાહરણ હું અહીંયા લખું છું, સમજવાની કોશિશ કરજો. એક સરસ મજાનું ઉદાહરણ છે તમારા મટીરીયલમાં, બરાબર? ઓકે, એક ઉદાહરણ આવું છે: 16 ની 4/3 ગુણ્યા 4 ની 2/3. સો એટલે 16 ની 4/3 ગુણ્યા 4 ની 2/3. ચાલો એક ઉદાહરણ આવું છે. આપણને એવું કીધું છે કે આની કિંમત શોધો. હવે તમને એવું થશે કે સર આમાં કયો નિયમ લગાડવો, પહેલો કે ચોથો? નિયમ નંબર 1 કે નિયમ નંબર 4? વિચારો તો આમાં કયો નિયમ લાગે? પહેલો નિયમ લાગે. પહેલો નિયમ એવું કહે છે કે આધાર સમાન હોવા જોઈએ. શું આધાર સમાન છે? જો નથી આધાર સમાન. આનો આધાર કેટલો છે? 16. આનો આધાર કેટલો છે? 4. આધાર સમાન નથી બંનેના. ચોથો નિયમ એવો કે છે ઘાત સમાન હોવી જોઈએ. જો તો ઘાત સમાન છે, બંને પદોની ઘાત સમાન છે, ખરા? તો આની ઘાત 4/3, આની ઘાત 2/3, ઘાત પણ સમાન નથી. તો હવે તમને એમ થાય કે સર તમે તો હમણાં સુધી એવું કીધું કે આધાર સમાન હોય તો પહેલો નિયમ લગાડવાનો, ઘાત સરખી હોય તો નિયમ નંબર 4 લગાડવાનો. પણ અહીંયા તો પહેલો નિયમ જ નથી લાગતો, ચોથો જ નથી લાગતો, કારણ કે આધારે સમાન નથી, ઘાતે સમાન નથી. તો આવા કિસ્સામાં તમારે આધાર સરખા બનાવવા પડે. આધાર સરખા છે નહીં પણ આપણે બનાવી શકીએ ખરા. કઈ રીતે? ચલો 16 ને અમે કીધું 2 ની 4 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16, 2 દુ 4 દુ 8 દુ 16, 2 દુ 4 દુ 8 દુ 16. 16 ની જગ્યાએ 2 ની 4 ઘાત લખી શકાય ખરા. ગુણ્યા, અચ્છા એને 4/3 ઘાત છે એ પેલા લખી નાખો. ગુણ્યા અહીંયા શું છે? જો તો 4 ની 2/3 ઘાત છે, પણ 4 ની જગ્યાએ આપણે કઈ 2 નો વર્ગ. એલા ભાઈ 4 એટલે 2 નો વર્ગ નો થાય? થાય. એટલે 4 ની જગ્યાએ 2 નો વર્ગ લખી શકાય. એની માથે કેટલી ઘાત છે? 2/3. એની માથે કેટલી ઘાત છે? 2/3. ક્લિયર? તો તમે સમજી શકો છો કે હવે આધાર સમાન થઈ ગયા છે. પણ એ પેલા એક પ્રક્રિયા કરી લઈએ. ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર. તો 2 ની 4 ગુણ્યા 4/3 ઘાત થાય, ગુણ્યા 2 ની 2 ગુણ્યા 2/3. બરાબર? 2 ની 4 ગુણ્યા 4/3 ગુણ્યા 2 ની 2 ગુણ્યા 2/3. હવે અહીંયા ગુણાકાર કરવો હોય તો અંશમાં અંશનો ગુણાકાર થાય, છેદમાં છેદનો. તો 4 ગુણ્યા 4/3. જો ગુણાકારમાં સરવાળા જેટલું હોય, ગુણાકાર ડાયરેક્ટ થાય. ચોકે ચોકે 16 અને છેદમાં કાંઈ એટલે 1 હોય, 1 તેરી 3. એટલે અહીંયા થઈ ગઈ 2 ની 16/3 ગુણ્યા
આનો ગુણાકાર કરો 2 ગુણ્યા 2 તૃતીયાંશ આના છેદમાં કાંઈ નહીં એટલે 1 હોય 2 દુ 4 ના છેદમાં 1 તેરી 3 તો 2 ની 4 ના છેદમાં 3 ઘાત કેટલી થાય 4 ના છેદમાં અહીંયા 2 ની 16 ના છેદમાં 3 અહીંયા 2 ની 4 ના છેદમાં 3 ચાલો હવે તો તમને આ દાખલો પૂરો કરતા આવડે કે ન આવડે હે ભાઈ હવે તો તમને દાખલો પૂરો કરતા આવડે કે ન આવડે હવે તો આધાર સમાન ગુણાકારની નિશાની એટલે હવે અહીંથી આગળ પહેલા નિયમ મુજબ ગણતરી થાય કયા નિયમ મુજબ ગણતરી થાય પહેલા નિયમ મુજબ કેમ પહેલો નિયમ કેમ ખબર પડી પહેલો નિયમ કારણ કે બંનેના આધાર સમાન છે અને પહેલા નિયમમાં આધાર સમાન હોવા જોઈએ ચોથા નિયમમાં ઘાત સમાન હોવી જોઈએ આપણે પાસે તો આધાર સમાન છે એટલે આપણે તો પહેલો નિયમ લગાડવાનો બરાબર તો હવે શું થાય જો હવે આમ થાય 2 ની 16 તૃતીયાંશ વત્તા 4 તૃતીયાંશ શું થાય 2 ની 16 તૃતીયાંશ વત્તા 4 તૃતીયાંશ તો આયા 3 કોમન થઈ ગયું છે છેદ બંનેના સમાન છે એટલે 3 કોમન ઉપર થાય 16 વત્તા 4 એટલે 20 16 વત્તા 4 કેટલા થાય 20 થઈ જાય ઓકે છે ચાલો તો શું જવાબ આવ્યો 2 ની 20 ના છેદમાં 3 ઘાત શું થાય 2 ની 20 ના છેદમાં 3 ઘાત થઈ જશે છેદ સમાન હોય તો ડાયરેક્ટ સરવાળો કરી શકાય પણ છેદ સમાન ન હોય તો લસા લઈને છેદ સમાન કરવા પડે પછી સરવાળો થાય તો આ દાખલા એવા હતા કે જેમાં આધાર સમાન હતો આ દાખલા એવા હતા કે જેમાં ઘાત સમાન હતી આ દાખલા એવા હતા કે જેમાં આધારે સમાન નહોતા અને ઘાતે સમાન નહોતી તો આપણે થોડું જુગાડ કરવો પડ્યો શું કે આધાર આપણે સરખા બનાવવા પડ્યા ઇમ્પોસિબલ હોય જ એવો દાખલો સેટ કરીને આપેલો હોય ક્લિયર ચલો અહીંથી આગળ વધીએ નવા પ્રશ્નો તરફ ચલો એવી જ રીતે છે ને બીજો નિયમ અને પાંચમા નિયમમાં ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે બરાબર તો જો બીજો નિયમ શું કહે છે પાંચમો નિયમ શું કહે છે જો એક આવો પ્રશ્ન છે કે 7 ની 1/5 ભાગ્યા 7 ની 1/3 એક નિયમ આવો એક પ્રશ્ન આવો પણ છે કે 11 ની 1/3 માઈનસ 11 ની 1/4 બરાબર આવા પ્રકારના ઉદાહરણો દેખાય છે ઘણી જગ્યાએ આવા ઉદાહરણો પણ બતાવી છે જો તો તમને વાત કરું તો હજી એક ઉદાહરણ આમાં લખીએ કે 11 છેદમાં 11 ની 5/5 ઓકે છે ચલો આમાં કોઈ પ્રશ્ન જે છે એ થવો જોઈએ નહીં ઓકે ચલો હવે આ બધા ત્રણેય દાખલાઓ જોઈએ તો શું સમાન છે આધાર સમાન છે કે ઘાત સમાન છે ત્યાં સુધી બીજા પ્રકારના પ્રશ્નો ગોતી લો યસ ચાલો ઉપરના પ્રશ્નો જે લખ્યા છે એમાં શું સમાન છે આધાર સમાન છે કે ઘાત સમાન છે અને જે નીચે લખું છું એ પણ તમે જોઈ લેજો ખાસ એમાં શું સમાન છે એ પણ જોઈ લેજો ઓકે છે ચલો તમે જોઈ લો આ તો જો ઉપરનો જે પહેલો દાખલો છે એમાં બંનેનો આધાર સમાન છે 7 7 બંનેનો આધાર સમાન છે તો આધાર સમાન ભાગાકાર નિશાની તો ઘાતની બાદબાકી થાય એટલે 7 ની 1/5 માઈનસ 1/3 થાય 1/5 માઈનસ 1/3 હવે કેવી રીતે કરાય 1/5 માઈનસ 1/3 તો સાંભળી લો જો છેદ સરખા નથી એટલે ડાયરેક્ટ બાદબાકી થાય નહીં છેદ સરખા લાવવા પડે તો લસા લ્યો 5 તેરી 15 અને 3 વડે ગુણોને ભાગો અને જ્યારે આને 5 વડે ગુણોને ભાગો અને 3 વડે ગુણો ભાગો અને 5 વડે તો 3 એકા 3 3 પંચા 15 1 પંચું 5 3 પંચા 15 તો નીચે આવી જાય 15 ઉપર આવી જાય 3 - 5 3 માંથી 5 જાય તો
-2 ના છેદમાં 15 તો આનો આન્સર આવી રહેશે 7 ની ઘાત કેટલી ઘાત -2 ના છેદમાં 15 ઘાત. હવે આ તમારો જવાબ આવી ગયો ગણે બરાબર. ઘાતની બાદબાકી કરવી બહુ અઘરી નથી, તમને આવડતી હોય. તમે 7મા અને 8મા ધોરણમાં અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર શીખીને રહ્યા છો. એટલે બાદબાકી 1/5 માઈનસ 1/3 અમે જરા ફરકમાં કરી ઈ તો તમને આવડતી હોય. પણ મેઈન પ્રશ્ન શું છે? હવે ઘાત ઋણ આવી છે તો હવે અહીંથી પાછો 7મો નિયમ લાગુ પડે કે જો કોઈ પદની ઋણ ઘાત હોય તો એને ધનમાં ફેરવવા પડે, 1 ના છેદમાં લેવા પડે. તો શું કરવું પડશે? 1 ના છેદમાં 7 ની 2 ના છેદમાં 15 ઘાત. શું થાય? 1 ના છેદમાં 7 ની 2 ના છેદમાં 15 ઘાત થશે. ક્લિયર છે? ખ્યાલ પડે છે? આઈડિયા આવે છે? ચલો આગળ વધુ જોઈએ. ફરીથી આધાર સમાન છે ને ભાગાકારની નિશાની છે તો ઘાતની બાદબાકી થાય. તો કેવી રીતે બાદબાકી થાય? 11 ની 1/2 માઈનસ 1/4 બરાબર. તો 1/2 અને 1/4 ની બાદબાકી કરો તો અહીંયા તો કેવી રીતે થાય? જો અહીંયા છેદમાં 4 છે, અહીંયા છેદમાં 2 છે. 2 ને 4 નો લસા 4 થાય. 2 અને 4 નો લસા કેટલો થાય? 4 થાય. લસા એટલે હવે છે ને લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે કે જો બહુ દેશી ભાષામાં કહું તો મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો 4 એકા 4. તો 4 આ બેના ઘડિયામાં આવી રહી છે એટલે 4 લસા થઈ ગયો. બરાબર. હવે શું કરશું? તો આને 2 વડે ગુણો અને ભાગો એટલે આના છેદમાં પણ 4 આવી જાય. આના છેદમાં તો 4 છે જ તે. આ બેનો લસા કેટલો હતો? 2 ને 4 નો લસા 4 હતો. આના છેદમાં તો 4 હતા જ એટલે આને ગુણવા ભાગવાની જરૂર નથી. આના છેદમાં 4 નથી એટલે એને ગુણવા ભાગવા પડે. બરાબર. તો શું થશે? જો તો 2 એકા 2 નીચે 2 દુ 4 માઈનસ 1 ના છેદમાં 4. નીચે 4 થઈ જાય કોમન, ઉપર આવે 2 માઈનસ 1. ઉપર જવાબ 2 માઈનસ 1 એટલે જવાબ આવે 1 ના છેદમાં 4. વોટ ઇઝ ધ આન્સર? 1/4. તો 11 to the power 1/4 આ આન્સર થઈ ગયો. બાદબાકી કઈ રીતે કરવાની રફ કામ હું સમજાવી રહ્યો છું. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. બરાબર. તમે 7મા 8મા ધોરણમાં આ બધું ભણીને રહેવાનું, છતાંય હું બહુ 0 નંબરથી તમને માહિતી આપું છું દરેક વસ્તુની. બરાબર. કે માની લો તમને આઈડિયા ન હોય તો પણ આઈડિયા આવી જાય એવી રીતે. ચાલો એની પછીનો પ્રશ્ન જુઓ તો તમારે થાય છે એવા જ પ્રકારનો છે જેવા બે ગણાવ્યા ને હમણાં. બરાબર. એવા જ પ્રકારનો પ્રશ્ન મેં તમને જાતે આપ્યો છે. ઘાતની બાદબાકી કરો 11 ની 1/2 માઈનસ 5/2. હવે 1/2 માઈનસ 5/2 સહેલું પડે. કેમ? કારણ કે છેદ સરખો છે એટલે બગડો. ઉપર આવે 1 માઈનસ 5. 1 માંથી 5 જાય માઈનસ 4 ના છેદમાં 2 2 4 એટલે જવાબ આવે માઈનસ 2. તો આને લખાય 11 ની માઈનસ 2 ઘાત. હવે ઋણ ઘાતને ધનમાં ફેરવવી તો શું કરવું જોઈએ? 1 ના છેદમાં 11 ની 2 ઘાત એટલે કે 1 ના છેદમાં 11 નો કેટલો થાય? 121. આવું પણ કહી શકાય. આવું પણ વિચારી શકાય. ડાઉટ નહીં હોય એની અંદર. બરાબર ને મિત્રો? વધી આગળ નવા પ્રશ્ન તરફ. ઉપરના ત્રણેય ઉદાહરણોમાં આધાર સરખા હતા, વચ્ચે ભાગ અને નિશાની હતી તો ઘાતની બાદબાકી થાય. હવે જે નીચેના ઉદાહરણો છે એમાં આધાર સમાન નથી. આનો આધાર 4 છે, આનો આધાર 14 છે, આનો આધાર 7 છે. અહીંયા આધાર સમાન નથી 15 અને 20. પણ ઘાત સમાન છે. આની 5 ના છેદમાં 6 ઘાત છે, આની 5 ના છેદમાં 6 ઘાત છે. તો જો ઘાત સમાન હોય ત્યારે તમે કયા નિયમમાં જઈ શકો? 5મા નિયમમાં જઈ શકો. અહીંયા તે ઘાત સમાન હોય તો તમે 5મા નિયમથી આગળ જઈ શકો. તો શું થશે? જો તો 14/7 એની 5 ના છેદમાં 6 ભાગાકાર. 7 એકા 7 7 દુ 14 એટલે જવાબ આવે 2 ની 5 ના છેદમાં 6. શું આવશે? 2 ની 5 ના છેદમાં 6. હવે અહીંયા શું આવશે? જો 15 ના છેદમાં 20 ની આખાની 3 ના છેદમાં 4. કારણ કે
ઘાત સમાન હોય તો ઉપર ઘાત કોમન લઈ શકાય. 5 તેરી 15, 5 ચોક 20, 3/4 ની 3/4. ક્લિયર છે? આઈડિયા આવે છે? ચલો વધીએ છીએ આગળ. ત્યાંથી આગળ એક નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આવો છે 5 ની 4/5. શું પ્રશ્ન છે? 5 ની 4/5 ભાગ્યા 25 ની ભાગ્યા 25 ની 3/2. આવો દાખલો તમને આપેલો છે. કેટલી? 3/2. 5 ની 4/5 ભાગ્યા 25 ની 3/2. આવો એક પ્રશ્ન છે. તો અહીંયા શું કરશો? આધાર સરખો, ભાગાકારની નિશાની તો ઘાતની બાદબાકી. એવું ન થાય. કેમ? કારણ કે આધાર સમાન ક્યાં છે? અહીંયા 5 છે, અહીંયા 25 છે. તો પહેલો નિયમ તો લાગે નહીં. હવે સોરી, બીજો નિયમ તો લાગે નહીં. હવે નીચે 5મો નિયમ ચેક કરો. ઈ લાગે? ઈ પણ ન લાગે, કારણ કે ઘાત પણ સમાન નથી. આધારે સમાન નથી, ઘાતે સમાન નથી. તો જાવું ક્યાં? તો આવા કિસ્સામાં આધાર સમાન આપણે બનાવવાના. કેવી રીતે? સમજો. આને આપણે 5 ની 4/5 એઝ ઇટ ઇઝ જેમ હતા એમ 25 ને આપણે 5 નો વર્ગ. હા, લખાય. 25 એટલે 5 નો વર્ગ કેમ નો લખાય? લખીએ કાઈ. ઈ આખાની કેટલી ઘાત આવશે? 3/2 ઘાત આવશે. આખાની કેટલી ઘાત આવશે? 3/2. 25 એટલે 5 નો વર્ગ, આખાની 3/2. તો ઉપર શું થાય? 5 ની 4/5. નીચે ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો બે ઉડી જાય. એટલે વધે શું? 5 નો ઘન. શું વધે ભાઈ? 5 નો ઘન. કારણ કે ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર કરો એટલે 2 અને 3/2 નો ગુણાકાર કરો એટલે બગડો ઉડી જાય ને ભાઈ. બરાબર? આપણે નિયમ જોયો. ઘાત અને ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. ત્રીજા નંબરનો નિયમ. નિયમ નંબર 3 શું શીખવે છે? ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય. હવે દાખલો તમને આવડી જાય. કેમ? કારણ કે હવે આધાર સમાન થઈ ગયા. આનો આધાર પણ 5, આનો આધાર પણ 5, બંનેના આધાર સમાન થઈ ગયા. તો હવે તમે આની ગણતરી કરી શકો. કેમ કરશું? તો કે 5 ની 4/5 માઈનસ 3 ઘાત. હવે 4/5 માંથી 3 ને બાદ કરો. 4/5 માઈનસ 3/1. છેદ સરખા નથી એટલે આપણે શું કરશું? અને 5 વડે ગુણશું અને 5 વડે ભાગી નાખશું. એટલે જવાબ આવશે 4/5 માઈનસ 3/5 15, 1/5 5, 5 કોમન ઉપર આવે 4 માઈનસ 15 માઈનસ 11/5. શું જવાબ આવશે? માઈનસ 11/5. તો જવાબ આવી ગયો 5 ની માઈનસ 11/5. પણ મારે નેગેટિવ પાવર ન રાખવો હોય, પોઝિટિવ કરવી હોય તો અહીંયા પાવર નેગેટિવ દેખાય છે. તો 1/5 લઈ લો. 1/5 ની 11/5 થાય. અંશમાંથી છેદમાં લઈ લો એટલે ઘાત ઋણમાંથી ધન થઈ જશે. ક્લિયર? ચલો, આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી કે શંકા તમને હોવી જોઈએ નહીં. બરાબર? આ બહુ ઈઝીલી તમને સમજાય એવી વસ્તુઓ થઈ ગઈ. તો આધાર સમાન હોય તો શું કરવાનું? ઘાત સમાન હોય તો શું કરવાનું? આધાર અને ઘાત બધું અલગ અલગ હોય તો આપણે આધાર સરખા બનાવવા પડે. ક્લિયર? વધીએ આગળ નવા પ્રશ્નો તરફ. જો જો ત્યાર પછીના નવા પ્રશ્નોની ચર્ચા કરીએ તો એક પ્રશ્ન આવો દેખાય છે 2 ની 3 આખાની 1/5 2 ની 3 ચતુર્થાંશ
આખાની 2/3 બરાબર છે. ઓકે, પછી 32 ની 2/5 પછી દેખાય છે 225 ની 1/2 16 ની 3/4 બરાબર છે. 125 ની -1/3 બરાબર. 1/3 ના ઘનની 7 આવા પ્રકારના થોડા પ્રશ્નો છે. આને સોલ્વ કરી આપણે 1 બાય 1. તો સમજો મિત્રો, આ છે ઘાત, આ છે ઘાતની ઘાત. નિયમ એવો છે, નિયમ નંબર 3, ઘાત અને ઘાતની ઘાત બંનેનો ગુણાકાર થાય. શું થાય? બંનેનો ગુણાકાર થાય. તો કયો ગુણાકાર? કોનો ગુનો? 3 નો 1/5 નો. આધાર તરીકે 2 એમને ઉપર 3 ગુણ્યા 1/5 આનો ગુણાકાર. ગુણાકારમાં લસા લેવું જરૂરી નથી, લસા નો લેવાનો હોય. ઉપર ઉપર ગુણાકાર, નીચે નીચે. 3 એકા 3 એટલે 2 ની 3 એકા ઉપર 3 ઘાત, નીચે 5. 3/5. ઓકે, ચાલો આ જવાબ આવી ગયો. આને જોઈએ આપણે તો ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 3/4 ગુણ્યા 2/3 થાય. 3 તો ઉડી જાય, 2 એકા 2 ને 2 દુ 4 એટલે જવાબ આવે 2 ની 1/2 ઘાત થાય. શું થાય? 2 ની 1/2 ઘાત જે છે ઈ થાય. આગળ વધી 32 એટલે આપણે 2 ની 5 ઘાત. યસ. આખાની 2/5 ઘાત. હા, આવું પણ સાચું છે. 2 ની 5 એટલે 32 અને ઉપર 2/5. ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 2 ની 5 ગુણ્યા 2/5. 5 પાસ ઉડી જાય, 2 નો વર્ગ એટલે થાય કેટલા? 4. બહુ ઈઝી વસ્તુઓ છે. તમે 8મા ધોરણમાં આવી ત્યારે આના વિશે અમુક અંશે ભણ્યા હો. 225 એટલે 1/2 ઘાત દૂર કરવા માટે આ કોકનો વર્ગ હોવો જોઈએ. 225 કોનો વર્ગ છે? 15 નો વર્ગ છે. એની 1/2 ઘાત થાય. તો ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર કરો 2 ગુણ્યા 1/2. તો આ બેનો ગુણાકાર કરો તો 15 ની 1 ઘાત આવશે એટલે જવાબ કહેવાય 15. કેટલો જવાબ કહેવાય મિત્રો? 15. 16 ની 3/4 ઘાત તો શું થાય? 16 એટલે આમ કે 2 ની 4 ઘાત, કારણ કે 3/4 છે. અહીંયા નીચે 4 છે એટલે ઘાતમાં 4 લાવવા પડે શક્ય હોય ત્યાં સુધી. તો આને ઘણા લોકો 4 નો વર્ગ એવું લખે છે. ખોટું નથી 4 નો વર્ગ, પણ એમાં થોડું લાવવું પડી જશે. પછી પાછું 4 ની જગ્યાએ 2 નો વર્ગ આગળ જતા કરવો પડશે. એની કરતા ડાયરેક્ટ 2 ની 4 ઘાત કરી નાખું. બરાબર. 16 એટલે 2 ની 4 ઘાત. 2 દુ 4 3 દુ 16 એટલે 2 ની 4 ઘાત. ઉપર 3/4. ઉપર શું થાય? 3/4. ઘાત અને ઘાતની ઘાતનો થાય ગુણાકાર એટલે 2 ની 4 ગુણ્યા 3/4. શું થાય? 4 ગુણ્યા 3/4. 4 4 તો ઉડી જાય એટલે જવાબ આવ્યો 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે કેટલા થાય? 8. 2 નો ઘન એટલે કેટલા થાય? 8. ક્લિયર છે? ખ્યાલ પડે છે? આઈડિયા આવે છે? આ બધી વસ્તુઓ જે છે અમુક અંશે તમે ભણી જ ગયા છો. મારા મંતવ્ય મુજબ આજે મેં કોઈ વસ્તુ નવી નથી શીખવાડી. ઘાતાંકના નિયમો તમે 7મા 8મા ધોરણમાં તે ભણીને આવ્યા છો. તો એને બહુ ડિટેલમાં તમને રિવાઇઝ કરાવ્યા. કોઈ પણ જાતની ક્ષતિ ન રહી જાય એના માટે. અને ઘણા બધા ઉદાહરણો એને જોયા. જો આગળનું ઉદાહરણ 125 ની -1/3 એટલે આમાં 125 ને 5 નો ઘન. 125 5 નો ઘન થાય પ્લસ થાય. એની કેટલી ઘાત? -1/3. આગળ ઉડી જશે તો જવાબ આવશે 5 ની -1 એટલે 1/5 ની +1 થાય. માઈનસ ઘાતને પ્લસમાં ફેરવવા માટે 1/છેદમાં લેવું જરૂરી છે. બરાબર. તો 1/5 ની 1 ઘાત એટલે ખાલી 5 જ કહેવાય. છેદમાંથી 1 ઘાત લખવાની જરૂર નહીં. ક્લિયર? તો આ થઈ ગયું 1/5. ઓકે, ચાલો અહીંયા આગળ 1/3 નો ઘન આખાની 7. તો 7 ઘાત આને પણ 7 ઘાત આને મળે એટલે 1 ની પણ 7 ઘાત થાય અને નીચે 3 ના ઘનની પણ 7 ઘાત થાય. 1 ની પણ 7 ઘાત, 3 ના ઘનની 7 ઘાત. 1 ની 7 ઘાત એટલે 1 જ થાય. 1 ની ગમે એટલી ઘાત 1 જ થાય. 1 ની 10 કરોડ ઘાત બધી 1 જ થાય. 1 નો ગમે એટલી વાર ગુણાકાર કરો જવાબ 1 જ આવે.
નીચે ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર 3 સત્તા 21 તો 3 ની 21 ઘાત આ બેનો ગુણાકાર ઘાત અને ઘાતની ઘાત એ બેનો ગુણાકાર થઈને 3 સત્તા 21 ઘાત જે છે એ થઈ જશે ક્લિયર છે ચલો વધુ છું આગળ નવા પ્રશ્નો તરફ બરાબર આગળના નવા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ જો 1 બાય 1 આગળ વધીએ છીએ जो एक प्रश्न आवो છે 3 ની 1/2 ગુણ્યા 12 ની 1/2 બરાબર પછી 16 ની -3 ના છેદમાં 4 243 ની -3 ના છેદમાં 5 બરાબર પછી સિવાય જો આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો એક પ્રશ્ન જે લઈ લઈએ 64 ની 1 ના છેદમાં 6 ચાલો આટલા દાખલાઓ લઈ લઈએ આપણે બરાબર એટલે આપણો અસાઇનમેન્ટ નો ક્વેશ્ચન નંબર 18 પૂરો થઈ જશે કેટલામો 18 નો ક્વેશ્ચન જે છે એ પૂરો થઈ જશે ઓકે ચાલો સમજવાની કોશિશ કરજો ખાસ સમજવાની કોશિશ કરજો આ બંનેનો આધાર સમાન નથી પણ ઘાત સમાન છે એટલે નિયમ નંબર 4 મુજબ આવું લખી શકાય 3 ગુણ્યા 12 ની 1/2 ઘાત શું સમાન છે ઘાત સમાન છે આધાર સમાન નથી એટલે આમ લખાય 3 ગુણ્યા 12 એટલે 12 તેરી 36 એની 1/2 ઘાત અરે ભાઈ 3 ગુણ્યા 12 36 તો થાય જ ને ઓકે 36 ને આપણે કઈ 6 નો વર્ગ ઉપર 1/2 ઘાત તો છે જ ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર તો 6 ની 2 ગુણ્યા 1 ના છેદમાં 2 ઘાત 2 બે ઉડી જાય એટલે કે 6 ની 1 ઘાત એટલે જવાબ આવે 6 જવાબ કેટલો આવે 6 આવી જાય તો આટલી વસ્તુ તમારે ડન છે આમાં કોઈ પ્રશ્ન હોવો જોઈએ નહીં આટલી વસ્તુઓમાં તમને ખબર પડતી હોવી જોઈએ પછીનો પ્રશ્ન 16 એટલે આપણે કે 2 ની 4 ઘાત એની ઉપર -3 ચતુર્થાંશ ઘાત જો 16 એટલે 4 ની 2 ઘાત પણ લખી શકાય 2 ની 4 ઘાત પણ લખી શકાય પણ અહીંયા છેદમાં 4 જોઈને આપણને ખબર પડી જોઈએ કે 2 ની 4 ઘાત લખાય બરાબર છે ઓકે કારણ કે છેદમાંથી 4 દૂર કરવા 4 4 ઉડી જશે આવી એટલે જવાબ આવે 2 ની -3 ઘાત ઋણ ઘાતને ધનમાં ફેરવવા માટે છેદમાં નહીં આવે એટલે 1 ના છેદમાં 2 ની +3 ઘાત થાય આનો જવાબ ખબર છે આપણને 1 ના છેદમાં 2 નો ઘન કેટલો થાય 8 2 નું 4 તો 8 એને પડે છે ને ખબર પછીનો પ્રશ્ન 243 થી -3 ના છેદમાં 243 કેટલું થાય 3 ની 5 ઘાત થાય તમને ખબર છે જો ના ખબર હોય તો તમે આવી રીતે પણ જાણી શકો 3 અંતા 24 3 1 3 વડે 27 3 9 27 3 તેરી 9 3 એકા 3 ની કેટલી ઘાત થઈ 1 2 3 4 5 ઘાત 3 ની 5 ઘાત કેટલી થાય 3 ની 5 ઘાત થઈ તો આગળ વધીએ આને લખ્યું 3 ની 5 ઘાત એની માથે કેટલી ઘાત આવશે -3/5 ઘાત અને ઘાતની ઘાત ઉડી જાય બરાબર છે 5 5 એટલે ગુણાકાર થઈ જાય ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 5 5 ઉડી જાય તો 3 ની -3 એટલે કે 1 ના છેદમાં 3 ની 3 1 ના છેદમાં 3 નો ઘન કેટલો થાય 27 આન્સર આવી ગયો બરાબર છે તો અમુક આંકડાઓની ખબર જ હોય છે ધારો કે 243 થી 3 ની 5 ઘાત થાય મૌખિક ખબર હોય જ તે આપણને કારણ કે જો તમે આટલું યાદ જ રાખો 2 ની 1 ઘાત 2 થાય 2 નો વર્ગ 4 2 નો ઘન 8 2 ની 4 ઘાત 16 પછી 32 64 128 256 512 1024 2048 બરાબર 4 ઘાત 6 નું ત્યાં સુધી યાદ હોવું જોઈએ 3 ની ઘાત હોય તો 3 3 નો વર્ગ 9 3 નો ઘન 27 81 બરાબર છે 243 અને 729 ત્યાં સુધી યાદ જ હોવું જોઈએ બધી વસ્તુ 5 હોય તો 5 5 નો વર્ગ 25 5 નો ઘન 125 625 3125 ત્યાં સુધી યાદ જ હોવું જોઈએ
7 હોય તો 7 નો વર્ગ 49, 7 નો ઘન 343. આટલું મિનિમમ યાદ હોવું જોઈએ. આટલી સંખ્યાઓની બહાર નહીં જાય. અત્યારે હું મૌખિક જેટલી સંખ્યાઓ બોલ્યો ને આની બહાર નહીં જાય. બરાબર? ચલો 64 એટલે શું થાય? 2 ની 6 ઘાત અથવા તો 8 ની 2 ઘાત રહી થાય, પણ આપણે 6 ઘાત પસંદ કરાય. કોને પસંદ કરાય? 2 ની 6 ઘાત. એની ઉપર કેટલી ઘાત? 1 ના છેદમાં 6 ઘાત. હવે તમને નો ખબર હોય એવું ક્યારે બને? જ્યારે તમે મેં કીધી સંખ્યાઓ બાકી ન કરી હોય. અત્યારે જે હું મૌખિક બોલી ગયો છતાંય ખબર પડે તો તમે આવી રીતે કોષ્ટક બનાવો. 64 નો આવ્યો પાડો 2 2 2 2 2 6 વખત આવશે. ક્લિયર છે? ચાલો તો શું થશે? 2 ની 6 ગુણ્યા 1 ના છેદમાં 6. 6 6 તોડી જાય. 2 ની 1 ઘાત એટલે જવાબ આવે 2. જવાબ કેટલો આવે? 2 જવાબ આવી જાય. તો આમાં કોઈ પણ જાતનો પ્રશ્ન થવો જોઈએ નહીં. આટલી ખબર પડવી જોઈએ. ક્લિયર? ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 19 સાદું રૂપ આપો. બરાબર? એની ચર્ચા કરવી છે આપણે. વન બાય વન જોતા જઈએ. ચલો ક્વેશ્ચન નંબર 19 જે છે ને મિત્રો, એમાંથી એક પ્રશ્ન ટેક્સ્ટ બુક નો નથી. 4 દાખલાઓ છે, એમાંથી એક પણ પ્રશ્ન ટેક્સ્ટ બુક નો નથી. પણ તમને આવડે કંઈક વધારે એના માટે મૂકેલો છે ક્વેશ્ચન નંબર 19. એના દાખલાની ચર્ચા કરીએ. 64 એનો વર્ગમૂળ અને એની માથે પાછું ઘનમૂળ. બરાબર? 64 નો વર્ગમૂળ એની માથે ઘનમૂળ. 256 એનું ચતુર્થ મૂળ અને એનું પાછું વર્ગમૂળ. બરાબર? પછી 1 ના છેદમાં 4 રૂટ 128. બરાબર છે? પછી 81 ની 1/4 છેદમાં 625 ની 1/4 પ્લસ 216 ની 1/3 પ્લસ 8 ની 1/3 માઇનસ 729 ની 1/6. હવે પહેલા પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ તો 64 એની ઉપર વર્ગમૂળ અને એની ઉપર ઘનમૂળ. 64 એની ઉપર વર્ગમૂળ એટલે 1/3 ઘાત, એની ઉપર ઘનમૂળ 1/3. હવે 64 ને શું લખાય? 2 2 4 2 8 2 16 2 32 64 એટલે 2 ની 6 ઘાત લખાય. 64 ને શું લખાય? 64 ની જગ્યાએ 2 ની 6 ઘાત લખાય. એની માથે કેટલી? 1/2 અને એની માથે કેટલી? 1/3. આ ત્રણેયનો ગુણાકાર કરો. ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર, બધાનો ગુણાકાર કરો તો 2 ની 6 ગુણ્યા 1/3 ગુણ્યા 1/3. 2 તેરી 6 અને 3 3 ઉડી જાય એટલે જવાબ આવે 2 ની 1 ઘાત. જવાબ આવે 2. આ સૌથી પહેલો પ્રશ્ન ક્લિયર. બીજા પ્રશ્નની વાત કરો તો શું છે? 256 એની 1/4 અને એની માથે વર્ગમૂળ છે એટલે 1/4. 256 ની 1/4 એની માથે 1/4. 256 એટલે શું થાય? 2 2 4 2 8 16 32 64 124 256. 2 ની 8 ઘાત થાય. કેટલા થાય? 2 ની 8 ઘાત. ના ખબર પડે તો આવી રીતે તમે અવયવ કાઢજો. 2 2 2 2 8 વખત આવશે એટલે 2 ની 8 ઘાત થઈ ગયું. એની માથે કેટલી ઘાત? 1/4.
અને એની માથે 1/2 બરાબર તો શું થશે 2 ની 8 ગુણ્યા 1 ના છેદમાં 4 ગુણ્યા 1 ના છેદમાં 2 4 એકા 4 4 દુ 8 2 2 ઉડી જાય એટલે જવાબ આવે 2 ની 1 ઘાત એટલે આન્સર આવશે 2 કેટલો આન્સર આવશે 2 જે છે એ તમારો આન્સર આવી જશે પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ 1 ના છેદમાં 4 √128 હવે આનું સાદુરૂપ કેમ આપશો કિંમત કેમ શોધશો જો 1 ના છેદમાં 4 એટલે શું થશે 2 નો વર્ગ 4 ની જગ્યાએ શું લખી શકાય 2 નો વર્ગ √128 હવે 128 એટલે શું થાય ઈ વિચારો ને √ એટલે 1/2 ઘાત થાય √ એટલે શું થાય 1/2 ઘાત પણ 128 એટલે શું થાય 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 એટલે 2 ની 7 ઘાત થાય 128 એટલે શું થાય 2 ની 7 ઘાત અને એનો પાછો વર્ગમૂળ છે એટલે 1/2 ઘાત તો માથે હોય જ પાછી માથે કેટલી ઘાત હોય 1/2 ઘાત હોય હવે આને આવે છે 1 ના છેદમાં 2 નો વર્ગ ગુણ્યા ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 7 અને 1/2 નો ગુણાકાર થાય અને છેદમાં કાઈ ન એટલે 7 એકા 7 1 દુ 2 એટલે જવાબ શું આવે 2 ની 7 ના છેદમાં 2 ઘાત કેટલી થાય 2 ની 7 ના છેદમાં 2 ઘાત હવે 1 નો ગુણાકાર આની સાથે કરો એટલે સંખ્યા પોતે જ થાય એટલે 1 નો ગુણાકાર કરો નો કરો હાલે ઉપર ખાલી 7/2 ઘાત થાય 2 નીચે 2 ની 2 ઘાત થઈ જશે મેં શું કર્યું આનો ગુણાકાર 1 સાથે કર્યો જે ન કરો તો પણ ચાલે ફરક ના પડે હવે શું થાય 2 ની 7/2 ઘાત માઈનસ 2 ઘાત હવે આનું તમારે બાદબાકી કરવી પડશે 7/2 માંથી 2 બાદ કરવા પડે તો 7/2 માઈનસ 2 એના છેદમાં કઈ હોય એટલે 1 હોય આના છેદમાં 2 છે આના છેદમાં 1 છે એટલે દસરા 2 થશે એટલે આને તમારે 2 વડે ગુણવા પડે 2 વડે ભાગવા પડે તો પોસિબલ બને બાકી પોસિબલ બને નહીં તો હવે શું થશે જો તો 7 ના છેદમાં 2 માઈનસ 2 દુ 4 1 દુ 2 હવે શું થાય 7 માંથી 4 જાય તો 3 ના છેદમાં 2 એટલે આનો જવાબ આવે 2 ની 3 ના છેદમાં 2 ઘાત આ જે છે એ તમારો આન્સર થઈ જાય તો આખી પ્રક્રિયા જો 4 એટલે 2 નો વર્ગ 2 ની 7 ઘાત ઉપર 1/2 ઘાત થઈ જશે એટલે 7/2 ઘાત થઈ જાય 7/2 માંથી 2 બાદ કરો 7 માંથી 4 જશે 2 દુ 4 થઈ જશે એટલે 7 માંથી 4 જાય એટલે 3 ના છેદમાં 2 2 ની 3/2 પાવર આ આન્સર થઈ ગયો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે તો જો 81 એટલે શું થાય 81 એટલે 3 ની 4 ઘાત થાય એની માથે 1/4 625 એટલે શું થાય 5 ની 4 ઘાત એની માથે 1/4 216 એટલે શું થાય 6 નો ઘન એની માથે 1/3 8 એટલે શું થાય 2 નો ઘન એની માથે 1/3 732 એટલે શું થાય 3 ની 6 એની માથે 1/6 ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે આ બધું વાંચો 4 4 4 4 3 3 3 3 6 6 વધે શું આપણી પાસે 3 ના છેદમાં 5 અહીંયા 3 ની 1 ઘાત એટલે 3 5 ની 1 ઘાત એટલે 5 6 ની 1 ઘાત એટલે 6 2 ની 1 ઘાત એટલે 2 3 ની 1 ઘાત એટલે 3 2 તેરી 6 થાય તો શું થાય 3 ના છેદમાં 5 પ્લસ 3 માઈનસ 3 પ્લસ 3 અને માઈનસ 3 ઉડી જાય એટલે જવાબ કેટલો આવે 3 ના છેદમાં 5 આવા પ્રકારના પ્રશ્નો જે છે એ આપણે સોલ્વ કરી શકવા જોઈએ ઈઝી છે બસ એનું એક છે ઘાત અને ઘાતાંકના જે 8 નિયમો શીખવાડે એનો જ ઉપયોગ છે અલગ અલગ જગ્યાએ જે જગ્યાએ જે નિયમ લાગુ પડતો હોય એ નિયમ લગાડીને એનું સાદુરૂપ આપવાનું હોય ધારો કે 81 એટલે 3 ની 4 ઘાત થાય ખબર પડવી જોઈએ પછી ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 4 4 ઉડી જાય એટલે આ વધે ખાલી 3 એ જ રીતે પાંચે માર્કમાં કર્યું છે પછી સાદુરૂપ આપ્યું છે જવાબ આવી ગયો છે ક્લિયર તો આમાં કોઈ તમને મુશ્કેલી લાગવી જોઈએ નહીં તો આજે આપણે ઘાતાંકના નિયમોની ચર્ચા પૂરી કરી સાથે સાથે ઘાતાંકના નિયમોને આધારે અસાઇનમેન્ટનો ક્વેશ્ચન નંબર 18 એના 36 દાખલાઓ છે નાના એટલે 2-3 સ્ટેપના દાખલા છે 36 એમનો કે ઓ સાહેબ 36 દાખલાઓ